કેમ છે વિદ્યાર્થી મિત્રો? ગયા વિડીયોની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું, સજીવનો પાયાનો એકમ એટલે કે કોષ, જેની અંદર આપણે કોષ વિશે પ્રસ્તાવના જોઈ ગયા હતા અને બેઝિક માહિતી મેળવી, જેની અંદર આપણે જોઈ ગયા હતા કે કોષની શોધ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665ની સાલમાં પોતાના જ માઇક્રોસ્કોપની મદદથી એને કોષની રચના નિહાળી હતી, જેમાં એને રબરનું બુચ જે વૃક્ષની છાલમાંથી મળે છે એનો એને સ્લાઇડ બનાવી હતી. આપણે જોઈ ગયા હતા કે કઈ રીતના સ્લાઇડ બને છે, કઈ રીતના આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ અને કઈ રીતના આપણે માઇક્રોસ્કોપની રચના અલગ અલગ ભાગથી બનેલું હોય છે એ જોઈ ગયા હતા. તો એને માઇક્રોસ્કોપની અંદર જોતા મધુકુડાના રચના જેવી કે ખાના જેવી રચના જોવા મળી, જેને એને નામ આપ્યું સેલ, અને આપણે એને ગુજરાતીમાં કોષ કહીએ છીએ, જે લેટિન ભાષા ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈ ગયા હતા કે કઈ રીતના ડુંગળીની છાલમાંથી આપણે કોષ લઈને એની રચના જોઈ હતી, અને આપણે જોયું હતું કે ડુંગળી આપણે ગમે તે લઈએ, નાની લઈએ, મોટી લઈએ, બધા જ કોષોની રચના કેવી હોય છે? એક સરખી હોય છે. પછી આપણે જોઈ ગયા હતા કે એક કોષી પણ હોય શકે, બહુકોષી પણ હોય છે. બહુકોષીની અંદર તો કે આપણે મનુષ્ય આવીએ છીએ, એક કોષીની અંદર આપણે જોઈ ગયા હતા અમીબા ને એ બધા એક કોષીમાં આવતા હતા. બહુકોષીની અંદર આપણે આગળ જોવા જઈએ તો સજીવોમાં બે ભાગ પડશે, જે આપણે આગળના ચેપ્ટરમાં આવશે, કે જેમાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આવશે. તો આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે કોષની રચના, કોષ શાનો બનેલો છે. આપણો આના પછીનો બીજો ટોપિક જે છે એ છે કે કોષ શાનો બનેલો છે, જે આપણે એ જ સ્ટાર્ટ કરવાનો છે. આપણે ગયા પીરિયડની અંદર આપણે પ્રસ્તાવના જોઈ ગયા હતા. તો કોષ શાનો બનેલો છે આજનો આપણો ટોપિક છે. તો આપણે પેલા આખો કોષ છે એમાં કયા કયા મુખ્યત્વે ભાગો આવેલા હોય છે એની ચર્ચા કરીએ, પછી આપણે એક પછી એક બધા ભાગો વિશે માહિતી મેળવશું. તો આયા મેં 4 નામ લખેલા છે. તેમાં સૌપ્રથમ છે કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને ચોથું છે કોષ રસ. તો આ ચારે ચાર જે ભાગો છે એ આપણા કોષની અંદર આવેલા હોય છે. આ 4 ભાગોની મદદથી આખો કોષ બને છે. જો અહીં આપણે કોષની રચના પણ બતાવેલી છે. આ જે છે એ વનસ્પતિ કોષની છે. કયો કોષ છે? વનસ્પતિ. એવી રીતના આપણી પાસે પ્રાણી કોષ પણ છે. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આ બંનેમાં બધા અંગો છે, ખાલી એક સિવાય કોષ દિવાલ. કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં આવેલી છે, જ્યારે પ્રાણી કોષમાં આવેલી નથી. એ પણ આપણે ચાર્ટ આના પછીના વિડીયોમાં કે એના પછીના વિડીયોમાં જોશું. અત્યારે આ જે ચાર્ટ છે એ વનસ્પતિ કોષનો છે. તો એમાં કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષરસ ચારેય વસ્તુ આપણે જોશું. પછી આપણે એમાં એક પછી એક સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌપ્રથમ બહારનો જે ભાગ છે એને આપણે કોષ દિવાલ કહીએ છીએ. શું કહેવાય છે? કોષ દિવાલ, જે પ્રાણી કોષમાં આવેલી નથી. એના પછીનો જે અંદરનો ભાગ છે એને આપણે કોષરસ પટલ કહીએ છીએ. શું કહેવાય? કોષરસ પટલ એટલે કે કોષાવરણ. કોષરસ પટલ એટલે કે સૌથી બહારનો ભાગ થયો કોષ દિવાલ, એની અંદર કોષરસ પટલ. પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલ નહીં હોય, એટલે સૌથી પહેલો ભાગ, બહારનો ભાગ કયો આવશે? કોષરસ પટલ. સૌથી બહાર કોષ દિવાલ હોય છે. કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં જ હોય છે, પ્રાણી કોષમાં હોતી નથી. એની અંદરનું પણ હોય છે કોષરસ પટલ, પરંતુ વનસ્પતિ કોષ છે એની અંદર એ બીજો કોઈ છે. પ્રાણી કોષમાં સૌથી બહાર હોય, કારણ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોય નહીં. સૌથી વચ્ચે મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે. કેન્દ્ર એટલે આપણને ખબર જ છે કે મધ્યમાં હોય, તો કોષનું કેન્દ્ર. ત્યારબાદ આવે છે કોષ રસ. તો આ જે વચ્ચેનો સૌથી મોટો ભાગ દેખાય છે આપણને યલો કલરનો, પીળો કલર જે છે એને કહેવાય છે કોષ રસ. કોષ રસની અંદર અલગ અલગ અંગિકાઓ આવેલી હોય છે. કણાભસૂત્ર, ગોલ્ગી, અંતઃ કોષ રસ, જાળ, ઘણું બધું આવેલું હોય છે. આ બધી ચર્ચા આપણે કરશું.
તો આવી રીતના કોષ શાનો બનેલો હોય છે? તો કે કોષ છે એ ચાર વસ્તુ, કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષરસ અને કોષરસમાં અંગિકાઓ આવેલી હોય છે. જેમાં કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હોતો નથી. તો હવે આજે આપણે જે ચર્ચા કરવાની છે એ કોષરસ પટલની ચર્ચા કરશું. સૌપ્રથમ આપણો પહેલો ટોપિક છે કોષરસ પટલ. તો મેં તમને વાત કરી પ્રમાણે કે કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષમાં જોવા મળે છે, પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. એટલે આપણે એની ચર્ચા પછી કરશું. આજનો આપણો મેઇન ટોપિક છે જે છે કોષરસ પટલ. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે કોષરસ પટલ વિશે ચર્ચા કરવાની છે. હમણાં આપણે ચાર્ટની અંદર જોઈ ગયા હતા આકૃતિમાં કે સૌથી બહારનો ભાગ કોષ દિવાલ હોય છે, એની અંદરનો ભાગ કોષરસ પટલ હોય છે. પણ આપણે સૌપ્રથમ ચર્ચા કરવાની છે પ્રાણી કોષની. તો પ્રાણી કોષની અંદર સૌથી બહારનો ભાગ છે એ કયો હોય છે? કોષરસ પટલ હોય છે. કોષરસ પટલ છે એ બંનેમાં આવેલો છે. કોષરસ પટલ છે એ બંનેમાં આવેલો હોય છે. કોષ વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બેની અંદર કોષરસ પટલ તો આવશે જ, પરંતુ પ્રાણી કોષમાં સૌથી બહાર હોય, વનસ્પતિ કોષની અંદર છે એ બીજા નંબરનો હોય, બહાર સૌથી કોષ દિવાલ હોય છે. તો હવે કોષરસ પટલ વિશે આપણે માહિતી મેળવીએ. તો કોષરસ પટલ, પટલ એટલે શું? તો કે પડદો. પટલ એટલે શું? પડદો. તો પ્રાણી કોષની અંદર સૌથી બહારનું આવરણ એટલે કયું કહેવાય? તો કે કોષરસ પટલ સૌથી બહારનું આવરણ હોય છે. કોષ જે બનેલો છે ને સૌથી બહારનો ભાગ હોય એને શું કહેવાય? કોષરસ પટલ. પટલ એટલે પડદો, મેં તમને વાત કરી. તો કોષરસ પટલનું કામ શું છે? તો કે અંદર જે દ્રવ્ય છે એને બહાર કાઢશે અને બહારના જે દ્રવ્ય છે એને અંદર લઈ આવશે. અંદરના દ્રવ્યો હોય એ કોષની અંદર જે આવેલા છે દ્રવ્યો એને ક્યાં કાઢશે? બહાર. અને બહારના જે દ્રવ્ય છે એને ક્યાં લઈ આવશે? અંદર. પરંતુ બધા જ દ્રવ્યને અંદર કે બહાર આવવા કે જવા દેશે નહીં. કોષની અંદર જે વધારાના દ્રવ્ય છે એનો નિકાલી બહાર કરશે, જે કામના નથી, અને બહાર જે કામના છે એ અંદર આવશે. એટલે કોષરસ પટલ છે એ અમુક સિલેક્ટેડ દ્રવ્યને જ બહારથી અંદર અને અંદરથી બહાર જવા દેશે. એટલા જ માટેનું નામ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એનું બીજું નામ આપણે કહી શકીએ પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પસંદગીમાન એટલે સિલેક્ટેડ, એને જ અંદરથી બહાર અને બહારથી અંદર જવા દેશે. તો એનું નામ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. એટલે કોષરસ પટલનું આપણે બીજું નામ કહી શકીએ છીએ કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કોષરસ પટલ છે એ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. આપણે સાદો માઇક્રોસ્કોપ એની મદદથી આપણે કોષની રચના જોવા મળશે, પણ એની અંદર આપણે એની અંદર આપણે વધારે જોવું હોય, વધારે ઝૂમ કરવું હોય તો એના માટે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની જરૂર પડે. તો કોષરસ પટલને જોવું હોય તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ. કોષરસ પટલ છે એને આપણે નામ આપ્યું બીજું. શું આપ્યું હમણાં? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કોષરસ પટલ જે છે એ નમ્યતા ધરાવે છે. નમ્યતા ધરાવે એટલે તો કે એકદમ કડક નહીં હોય. આપણે કેમ છે વૃક્ષની ડાળી હોય તો પવન આવે તો ભેગી હલતી હોય પવનની સાથે, ઓછો પવન હોય તો ઓછી એટલે વધારે પવન હોય તો વધારે, એટલે કે નમ્યતા ધરાવે છે. તો એવી રીતના અહીંયા કોષરસ પટલ જે છે એ પણ નમ્યતા ધરાવે છે અને કાર્બનિક અણુઓનું બનેલું છે. શેનું બનેલું છે? કાર્બનિક અણુઓનું. હવે કાર્બનિક અણુ એટલે શું? તો કે એમાં લિપિડ આવી શકે અને પ્રોટીન આવી શકે. કોષરસ પટલ છે એ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. લિપિડ એટલે ક્યાં છે? ચરબી અને પ્રોટીન. હવે તમને ખ્યાલ આવી જાય કે આપણે ખોરાકમાં પ્રોટીન વાળો ખોરાક શા માટે લઈએ છીએ? તો આ કોષરસ પટલમાં એનું બનેલું હોય છે, એના માટે આપણે પ્રોટીન વાળો ખોરાક લઈએ છીએ. બીજી ઘણી જગ્યાએ પણ કામમાં આવે છે. તો
તો પ્રોટીન અને લિપિડ, લિપિડ એટલે ચરબી. તો કોષરસ પટલનું બીજું નામ છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ, કારણ કે અમુક સિલેક્ટેડ વસ્તુને અંદરથી બહાર અને બહારથી અંદર જવા દે છે. બીજું આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. તે નમ્યતા ધરાવે છે, કાર્બનિક અણુનો બનેલો છે. કાર્બનિક અણુ ક્યાં? તો કે લિપિડ અને પ્રોટીન. હવે બીજી આપણે વસ્તુ જોઈએ તો કોઈ પણ વસ્તુ છે પ્રવાહી હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે આપણે કહીએ પ્રસરણ પામ્યું, એવું કહીએ આપણે. શું કહીએ છીએ? પ્રસરણ પામ્યું એમ આપણે કહીએ છીએ. તો કોષની અંદર દ્રવ્ય અંદરથી બહાર અને બહારથી અંદર આવશે તો આપણે એને શું કહીશું? તો કે પ્રસરણ પામે છે દ્રવ્ય. એટલે અંદરથી બહાર જાય અને બહારથી અંદર. હમણાં આપણે ઉદાહરણ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. એટલે પ્રસરણ શબ્દ શું કહેવાય મેં તમને સમજાવ્યું કે કોઈ પણ દ્રવ્ય હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની ગતિ કરે એટલે આપણે કહેવાય કે પ્રસરણ પામ્યું છે, એમ આપણે કહી શકીએ. પાણી નીચે ઢોળાયું હોય તો આપણે કહીએ કે પાણી છે પ્રસરણ પામ્યું, ફેલાઈ ગયું. એના પછી એક શબ્દ આવે છે સંકેન્દ્રણ. સંકેન્દ્રણ એટલે શું? તો કે સંકેન્દ્રણનો એક નિયમ છે કે કોઈ પણ દ્રવ્ય હોય વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જાય. ક્યાં જાય? વધારે સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જાય. એટલે વધારે ઘટ હોય ત્યાંથી ક્યાં જશે? ઓછું ઘટ હોય એ બાજુ જશે. તો આ જે કોષરસ પટલ છે એનું એક બીજું કામ છે કે દ્રવ્ય, મેં તમને વાત કરી દ્રવ્યની અંદર ઘણું બધું આવશે. તેની અંદર એક બીજું મેઇન કામ છે O2 અને CO2. શું છે? O2 અને CO2, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. હવે તમને ખ્યાલ જ છે કે મનુષ્ય છે એ શ્વાસમાં શું લે છે? ઓક્સિજન, અને ઉચ્છ્વાસ એટલે બહાર શું કાઢશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. સેમ તમને ખબર છે વનસ્પતિની અંદર. તો વનસ્પતિ છે એ શું કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન બહાર કાઢશે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ છે. તો હવે કઈ રીતના થાય છે જો તો કે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે. એટલે વધી જાય એટલે એના માટે નકામું થઈ જશે. એટલે શું કરશે? બહાર કાઢશે. બહાર કાઢશે તો સૌપ્રથમ વચ્ચે શું આવશે? કોષરસ પટલ. જો કોષરસ પટલની ઈચ્છા હશે તો જ બહાર નીકળી શકશે. એવી રીતના સેમ બારોબાર CO2 નું પ્રમાણ વધી ગયું હોય એટલે સંકેન્દ્રણ વધી ગયું હોય બહાર, અને અંદર ઓછું હોય તો કાર્બન ડાયોક્સાઇડ છે ક્યાં આવશે? અંદર આવશે. વનસ્પતિમાં છે કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવે છે? અંદર આવે છે. જ્યારે મનુષ્ય છે આપણે શું કરીએ? કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. આપણા કોષો બહાર કાઢશે, વનસ્પતિના કોષો અંદર રહેશે. આવી રીતના સેમ ઓક્સિજનનું પણ સેમ આ જ પ્રક્રિયા કે ઓક્સિજન જો અંદર ઓછો હોય ને બહાર વધારે હોય, એટલે કે બહાર સંકેન્દ્રણ વધારે હોય તો બહારથી ક્યાં આવશે? અંદર. અને અંદર વધારે હોય તો અંદરથી ક્યાં જશે? બહાર. તો આપણે મનુષ્ય છીએ તો આપણે ઓક્સિજન છે એ શ્વાસમાં લઈએ છીએ. તો ઓક્સિજન છે આપણે શ્વાસમાં લઈએ છીએ એટલે બહાર સંકેન્દ્રણ વધારે હોય ને અંદર ઓછું હોય. એટલે ઓક્સિજન છે કોષની અંદર કોષરસ પટલ દ્વારા અંદર જશે. એવી રીતના વનસ્પતિ છે એ બહાર કાઢે છે બાષ્પસર્જન દ્વારા. તો એ ઓક્સિજન છે એ કોષમાંથી બહાર નીકળશે. તો એ કોષરસ પટલ એટલે કે પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા આ બધી પ્રક્રિયાઓ થશે. આવું જ સેમ પાણીમાં હોય છે. પાણી જો પ્રસરણ પામે તો આપણે એને શબ્દ વાપરીએ છીએ આશ્રુતિ. શું કહેવાય? આશ્રુતિ. એટલે કે વધારે દબાણથી ઓછા દબાણ તરફ જશે. શું થાય? તો કે પાણી છે એ વધારે દબાણથી ક્યાં જાય? ઓછા દબાણ તરફ. આપણે ફૂગો છે, ફુગામાં આપણે હવા ભરીએ છીએ, અંદર પેલા હવા ના હોય એટલે દબાણ ઓછું હોય. આપણે અંદર હવા ભરીએ છીએ એટલે ફૂગો ફૂલાય છે, કારણ કે આપણે હવા અંદર રાખી એટલે અંદર દબાણ વધ્યું. હવે જો એક ફુગાને આપણે છોડી દઈએ ઉપરથી તો હવા બધી ક્યાં જશે? બહાર, કારણ કે અંદર દબાણ વધુ છે અને બહાર દબાણ ઓછું છે. સેમ એવું ગેસનો બાટલો હોય આપણે ઘરે LPG, એમાં પણ સેમ આ જ હોય છે કે અંદર દબાણથી ગેસ ભરેલો હોય છે. એટલે જ્યારે આપણે નળીમાંથી બહાર દબાણ ઓછું હશે એટલે ગેસ બધું ક્યાં આવશે? બહાર આવશે. તો આવું આપણે સેમ પાણીની અંદર થતું, જેને આપણે શું શબ્દ વાપર્યો? આશ્રુતિ. આશ્રુતિ દાબ પણ કહી શકીએ આપણે એને. તો વનસ્પતિના મૂળ જે પાણીનું શોષણ કરે છે જમીનમાંથી અને છેક ટોચ સુધી પહોંચાડે છે પાણી, તો આનું કારણ છે આશ્રુતિ દાબ. જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને છેક ટોચ સુધી પહોંચાડે છે.
તો આ પણ આમાં એક કારણ હોઈ શકે છે, આશ્રુતિ. એના પછી કોઈ પણ આપણે કોષ લઈએ અથવા કોઈ પણ એક વસ્તુ લઈ લઈએ, એને આપણે શર્કરા કે ક્ષારમાં મૂકશું. શર્કરા એટલે ગળ્યો પદાર્થ જેમાં ખાંડ ને બધું ગ્લુકોઝ ને આવતું હોય છે, અને ક્ષાર એટલે એમાં આપણે મીઠું લઈ શકીએ. તો શર્કરા કે ક્ષાર વાળું આપણે એક દ્રાવણ લઈ લઈએ અને એની અંદર આપણે કોઈ વસ્તુને મૂકશું અંદર, તો અહીંયા આપણે 3 પ્રક્રિયા જોવા મળશે. કેટલી પ્રક્રિયા? તો કે 3. એમાં પહેલું છે અધોસાંદ્ર. અધોસાંદ્ર એને આપણે આખું નામ કહી શકીએ છીએ અધોસાંદ્ર દ્રાવણ, એમ પણ લખી શકીએ. જેને આપણે ઇંગ્લિશમાં હાઇપોટોનિક દ્રાવણ કહેવાય છે. અધોસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપોટોનિક દ્રાવણ. બીજું છે સમસાંદ્ર દ્રાવણ, જેને આપણે ઇંગ્લિશમાં આઇસોટોનિક. ત્રીજું છે અધિસાંદ્ર દ્રાવણ, જેને આપણે હાઇપરટોનિક કહીએ છીએ. ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇપરટોનિક દ્રાવણ. તો આ 3 પોઈન્ટ આપણે સમજવાના છે મુખ્ય. તો હવે એની અંદર કઈ રીતના હશે? તો પહેલો પોઈન્ટ આપણો છે અધોસાંદ્ર દ્રાવણ, એટલે કે હાઇપોટોનિક દ્રાવણ. માની લો કે આપણે એક કોષની રચના દોરીએ આપણે એનું રફલી. માની લો કે એક આ કોષ છે, આજુબાજુ જે છે ને આપણે કોષરસ પટલ કીધું છે. આપણે મેઇન સમજવાનું શું છે? તો કે કોષરસ પટલ, એને આપણે પસંદગીમાન પ્રવેશશીલ પટલ કીધું છે. વચ્ચે જે કોષ કેન્દ્ર હશે, અંદર કોષરસ અને એમાં અંગિકાઓ આવેલી હશે. આપણે મેઇન સમજવાનું છે અધોસાંદ્ર દ્રાવણ. તો આ કોષ છે. હવે કોષની બહાર જે આવરણ છે, આપણે ખબર છે કોષરસ પટલ છે એ બહારના પર્યાવરણથી કોષને અલગ કરે છે, બેને અલગ પાડે છે. તો બહારનું દ્રાવણ છે એ વધારે સંકેન્દ્રણ વાળું હોય. કેવું હોય? વધારે સંકેન્દ્રણ, એટલે કે સંકેન્દ્રણ છે એ વધારે હશે, જેને આપણે સિમ્પલી લખો દબાણ વધારે હશે. અને અહીંયા સંકેન્દ્રણ વધુ છે અને અંદર કેવું છે? ઓછું. કોઈ પણ કોષ છે, આપણે એને કોઈ દ્રવ્યમાં મૂકશું અને એ બહારનું જે પ્રવાહી છે એનું સંકેન્દ્રણ કેવું હોય? વધુ. કોષ કરતા વધુ હોય અને કોષનું કેવું છે? આના કરતા ઓછું. હવે આપણને ખ્યાલ છે કે વધારે સંકેન્દ્રણથી ક્યાં જાય? ઓછા સંકેન્દ્રણ તરફ. તો આ પ્રવાહી છે એ ક્યાં ગતિ કરશે? કોષની અંદર. પણ વચ્ચે શું આવશે? તો કે કોષરસ પટલ. જો કોષરસ પટલ એની પરમિશન આપશે, પરવાનગી આપશે, તો જ અંદર પસાર થઈ શકશે. એટલે જ આપણે નામ આપ્યું છે પસંદગીમાન પ્રવેશશીલ પટલ. તો પ્રવાહી છે એ કોષની અંદર ગતિ કરશે. હવે પ્રવાહી અંદર આવે એટલે કોષ છે એ ફૂલાઈ જશે. કોષ છે એની સાઈઝ છે મોટી થઈ જાય, ફૂલી જશે. તો આવા દ્રાવણને કેવું કહેવાય? અધોસાંદ્ર દ્રાવણ કહે છે, એટલે કે હાઇપોટોનિક દ્રાવણ. હમણાં આપણે ઘણા બધાના ઉદાહરણ જોશું, પ્રકૃતિ દ્વારા આપણે સમજશું. એના પછી બીજું આવે છે સમસાંદ્ર દ્રાવણ. સમ એટલે સરખું. સમ એટલે શું થાય? સરખું. તો આની અંદર બંને બાજુ સંકેન્દ્રણ સરખું હશે. બહારનું જે દ્રવ્ય છે પાણીમાં, બરાબર, અને અંદર જે છે બેનું સંકેન્દ્રણ કેવું હશે? એક સરખું. એટલે આપણે નામ આપ્યું છે એને સમસાંદ્ર દ્રાવણ. ઇંગ્લિશમાં એને કહેવાય આઇસોટોનિક દ્રાવણ. મોસ્ટ ટાઈમલી પ્રશ્ન છે, તમને પૂછાઈ શકે આ. તો સમસાંદ્ર એટલે બે બાજુ સરખું હશે. અંદર જેટલું હોય એટલું જ બહાર હશે. હવે આપણને ખબર છે કે બે બાજુ સરખું હોય તો પ્રવાહી અંદર પણ નહીં આવે અને બહાર પણ નહીં જાય. જો થોડો ઘણો ફરક હોય તો થોડું ઘણું પ્રવાહી અંદર અને બહાર જાય, પણ થોડા સમય પછી બંધ થઈ જશે. એટલે કે બે બાજુ છે એ સંકેન્દ્રણ કેવું છે? સરખું છે, અંદર અને બહાર. સરખું હોવાથી
પ્રવાહી અંદર પણ નહીં આવે અને અંદરનું પ્રવાહી બહાર પણ નહીં જાય. તો કોષની જે સાઇઝ છે, આકાર છે, એવો ને એવો જ રહેશે, ફૂલાશે નહીં. આપણને ખબર છે અધોસાંદ્રમાં કોષ છે એ ફૂલી ગયો, આમાં ફૂલાશે નહીં. ત્રીજું આવે છે અધિસાંદ્ર દ્રાવણ, જેને આપણે ઇંગ્લિશમાં શું કીધું છે? હાઇપરટોનિક દ્રાવણ. તો આની અંદર સંકેન્દ્ર તમે વિચારી શકો શું હશે? તો કે બહાર સંકેન્દ્ર ઓછું હશે અને અંદર કેવું હશે? વધુ. અંદર છે એ સંકેન્દ્ર વધુ હશે અને બહાર ઓછું, એટલે અંદર દબાણ વધારે હશે અને બહાર ઓછું હશે. હવે તમને ખ્યાલ છે કે પ્રવાહી હંમેશા વધારે સંકેન્દ્રથી ક્યાં જાય? ઓછા સંકેન્દ્ર તરફ. તો અંદરનું જે પ્રવાહી છે એ ક્યાં નીકળી જશે? બહાર. અંદરનું પ્રવાહી બહાર નીકળી જાય તો કોષ છે એ સંકોચાઈ જશે, ચીમડાઈ જશે, ભેગું થઈ જશે, આખું સંકોચાઈ જાય. તો આ દ્રાવણને કેવું કહેવાય? અધિસાંદ્ર દ્રાવણ કહે છે, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? હાઇપરટોનિક દ્રાવણ. આખો પ્રશ્ન આવી છે, ત્રણેય પ્રકાર પૂછે દ્રાવણના. તો એમાં ખાસ પહેલા ને ત્રીજામાં ધ્યાન રાખવાનું. પહેલાનો જવાબ તમે ત્રીજામાં લખ્યા હોય, ત્રીજાનો પહેલામાં, કારણ કે બે નામ સરખા છે. જો થોડોક માઇનર ફરક છે, અધો અને અધિ. અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર. અધોસાંદ્ર એટલે હાઇપો, અધિ એટલે હાઇપર. અધોસાંદ્રમાં બહારનું સંકેન્દ્ર વધારે હશે અને અંદર ઓછું હશે, એટલે બહારનું પ્રવાહી ક્યાં જશે? કોષની અંદર, એટલે કોષ છે ફૂલી જાય. બીજામાં સમ એટલે બે બધું સરખું છે, એટલે કઈ પ્રક્રિયા જ નહીં થાય, એટલે કોષ એમનેમ જ રહેશે. જ્યારે ત્રીજામાં અંદર સંકેન્દ્ર વધુ છે એટલે બહાર ઓછું છે, એટલે બધી પ્રવાહી ક્યાં આવી જશે? બહાર. આ પ્રવાહી સાથે બીજા ઘણા એમાં દ્રવ્યો પણ જોડાયેલા હોય છે. વધુથી ઓછા તરફ આવશે એટલે કોષ છે ચીમડાઈ જશે, સંકોચાઈ જશે. આને કહેવાય અધિસાંદ્ર દ્રાવણ. તો આ આપણે ત્રણ પ્રકાર જોયા અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આના પછી આપણે બીજી પણ એમાં પ્રક્રિયા જોઈ શકીએ, જે પ્રવૃત્તિ સ્વરૂપે તમારી બુકમાં આપેલી છે. એની અંદર એક પ્રવૃત્તિ તમને એવી આપી છે કે આપણે એક ઈંડું લેવાનું છે. એ ઈંડાને આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખવાનું છે. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે મંદ HCl. એમાં આપણે ઈંડાને નાખવાનું છે અને ઈંડાના ઉપરનું પળને આપણે દૂર કરવું છે. ઉપરનું પળ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય. શેનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3. તો ઈંડાનું ઉપરનું જે સફેદ પળ હોય છે આપણે મંદ HCl માં નાખશું એટલે એ પળ છે તૂટી જશે, અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂના જેવું થઈ ગયું. તો એની આરપાર કઈ જઈ ના શકે, એટલે આપણે પળને કાઢવું પડશે. એટલે આપણે શેમાં નાખ્યું છે? મંદ HCl. શેમાં નાખ્યું? મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. મંદ HCl માં નાખશો એટલે ઉપરનું પળ છે એ નીકળી જશે. ઉપરનું પાતળું પળ હોય એકદમ. હવે આપણે એ ઈંડું જે છે પળ નીકળી ગયું પછી એને આપણે એક મીઠા પાણીમાં નાખશું, શર્કરા વાળું, અને ક્ષાર વાળું એટલે કે ખારા પાણીમાં નાખશું. જો મીઠા પાણીમાં નાખશું તેમાં બહારનું સંકેન્દ્રણ વધારે હશે, એટલે કે બધું પાણી છે ઈંડાની અંદર જશે અને ઈંડું છે ફૂલી જશે, જેને આપણે અધોસાંદ્ર દ્રાવણ કહે છે. બીજી બાજુ મીઠાના દ્રાવણમાં નાખ્યું છે ક્ષારમાં, તેમાં અંદર કરતા બહારનું સંકેન્દ્રણ ઓછું છે, અંદરનું સંકેન્દ્રણ કેવું છે? વધારે છે. તો અંદરનું જે બધું પ્રવાહી છે એ ક્યાં નીકળી જશે? બારોબાર. એટલે ઈંડું છે એ સંકોચાઈ જશે, ચીમડાઈ જશે, ભેગું થઈ જશે. એટલે એ ઉદાહરણ છે અધિસાંદ્ર દ્રાવણ. તો આવી રીતના આપણે ઈંડું છે ને ઉપરનું જે પળ હોય કેલ્શિયમ કાર્બોનેટનું પહેલા આપણે રિમૂવ કરવું પડશે, કાઢવું પડશે. એના માટે આપણે એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં નાખ્યું અને પછી એક શર્કરાવાળું પ્રવાહી લીધું અને બીજું કયું લીધું? ક્ષારવાળું, એટલે કે મીઠાવાળું. આ પ્રક્રિયા આપણે કરી શકીએ. આવી જ રીતના દ્રાક્ષ, આપણે ખબર છે કે લીલી દ્રાક્ષ હોય, તમે એને પાણીમાં નાખશો તો કાંઈ ફરક નહીં પડે, કારણ કે ઓલરેડી અંદર પાણી હોય છે. પરંતુ જો તમે એને મીઠામાં નાખી દો એ દ્રાક્ષ, અમુક સમય પછી તમે જોશો દ્રાક્ષમાં પણ જો ઉપર એક આછી છાલ જેવું હોય, એ આપણે કાઢી નાખવાનું. એમાં કેમ ઈંડામાં તો ઉપર આપણે કાઢ્યું હતું મંદ HClમાં નાખીને, એ દ્રાક્ષમાં તમે ઉપરનું પણ તમે જોયું હશે નીકળી જાય પાતળું. પછી જો તમે એને મીઠાના દ્રાવણમાં કે મીઠામાં નાખી દો
તો અંદરનું બધું જ પાણી છે એ મીઠામાં વહી જશે, એટલે કે અધિસાંદ્ર દ્રાવણ કહેવાય એને, અને દ્રાક્ષ છે ચીવડાઈ જશે. એવી રીતે સૂકી દ્રાક્ષ હોય, કિસમિસ આપણે જેને કહીએ છીએ, તમે જો રાતે પાણીમાં પલાળી દો અને સવારે જોશો તો ફૂલી ગઈ હશે. આવું તમે ઘરે ટ્રાય કરી શકો છો. બે કે લીલી દ્રાક્ષ છે આપણે એને તમારે મીઠાના દ્રાવણમાં નાખવાની, તો સંકોચાઈ જશે. સૂકી દ્રાક્ષ છે કિસમિસ, એને તમારે પાણીમાં રાતે રાખશો, સવારે જોશો તો ફૂલી ગઈ હશે. ફૂલી જાય છે તો એ કયું દ્રાવણ કહેવાય? અધોસાંદ્ર. સંકોચાઈ જશે તો એને શું કહેવાય? અધિસાંદ્ર દ્રાવણ. તો આવી રીતના સૂકી દ્રાક્ષ છે જલદારુ, જે લાલ આવે છે જલ, એમાં પણ તમે ઉપરની છાલ ઉતારીને એમાં પણ તમે ટ્રાય કરી શકો. તો આ રીતના આપણે અલગ અલગ પ્રકારનું પ્રવૃત્તિ જોઈ, જેમાં ઈંડાની જોઈ, લીલી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ, જલદારુ, આ બધી વસ્તુ છે, બધા એના ઉદાહરણ છે. તો આવી રીતના આપણે કોષરસ પટલ, કે જે સૌથી બહારનું આવરણ છે કોષનું, બહારના પર્યાવરણથી અલગ કરે છે, તે નમ્યતા ધરાવે છે, કાર્બનિક અણુનું બનેલું હોય છે, પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે, એટલે કે ચરબીનું બનેલું હોય છે. O2 અને CO2 ને કઈ રીતના બહાર કાઢે છે? સંકેન્દ્રણ દ્વારા, પ્રસરણ દ્વારા. પછી આપણે જોઈ ગયા હતા કે પાણી છે, પાણી મૂળ દ્વારા કઈ રીતે ઉપર આવે છે, જેને આપણે આશ્રુતિ દાબ કીધું હતું. પછી આપણે 3 પ્રકાર જોઈ ગયા, દ્રાવણના અધોસાંદ્ર, સમસાંદ્ર અને અધિસાંદ્ર. એમાં આપણે પ્રવૃત્તિ જોઈ. તો આ રીતના કોષરસ પટલ છે એ કોષની અંદર કામ કરતું હોય છે, જેનું બીજું નામ આપણે જોઈ ગયા હતા પસંદગીમાન પ્રવેશશીલ પટલ. આવતા વિડીયોની અંદર હવે આપણે નેક્સ્ટ આપણે જોઈ ગયા હતા કે 4 ભાગ છે: કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર અને કોષરસ. તો આજે આપણે કોષરસ પટલ જોયું. ગયા વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા એની પ્રાથમિક માહિતી, કોષમાં શું હોય છે, કઈ રીતના કામ કરશે. હવે આજે આપણે જોયું કોષરસ પટલ, આપણે એક ભાગ જોયું. આવતા વિડીયોની અંદર આપણે એના પછીનો ભાગ, એના વિશે આપણે માહિતી મેળવશું. જેમાં આપણે કોષ દિવાલ ટ્રાય કરશું. આવતી આપણે કોષ દિવાલનો અભ્યાસ કરી લઈશું. એના પછી કોષ કેન્દ્ર આવશે અને કોષરસમાં વધારે વાર લાગશે, કારણ કે એની અંદર અલગ અલગ પ્રકારની અંગિકાઓ આવેલી હોય છે. તો આવતા વિડીયોની અંદર આપણે કોષ દિવાલ વિશે માહિતી મેળવશું. આભાર.